મને કે અમે ભારતમાં આવ્યા અને ભારતમાં એરપોર્ટ જે બંધાવાના હતા એમના ઓફિસરને મળ્યા અને કહ્યું, ભાઈ આ એરપોર્ટ અમે બાંધી આપીએ, ડિઝાઇન કરી આપીએ વગર પૈસે, મારો દેશ છે. એ બધું ખરું, પણ એમાં મને શું મળવાનું? અમારે તો પૈસા વાળો માણસ જોઈએ, એ લે ને જીવો ને જીવવા દો નહીં, ખાઓ ને ખાવા દો. સૂત્ર બદલાઈ ગયું. જીવો અને જીવવા દો એ સૂત્ર બહુ હવે અત્યારે બહુ સફળ ના હોય. ખાઓ ને ખાવા દો, તમે ખાઓ અને અમને ખાવા દો. ના કે ના પડે. બહુ દુઃખ થયું. એ બેન મને વાત કરે કે મારે ચાઇના જવાનું થયું. ચાઇનામાં ફર્યા, હું ફરી આવ્યો, પણ જ્યાં જુઓ ત્યાં અમારા સાથે લોકો હતા એ એક જ વાત કરે કે કોઈને નરક જોવું હોય તો ભારતમાં જાઓ. મને એટલું દુઃખ થાય કે ખરેખર મારો દેશ આવો છે. અને હું ફરીને આવીને મેં જોયું તો બિલકુલ સાચું. ચાઇના જે આપણા કરતા પાછળ હતું, એના રેલવે સ્ટેશનો જુઓ તો ગ્રેનાઇટ પથ્થરથી આમ આપણું ચેડો દેખાય, ચાક થતા, ચારે તરફ ચોખ્ખાઈ, સ્વચ્છતા, બધું જ આપણને નવું લાગે. અને હવે તમે બોરીવલીની બહાર નીકળો કે દાદરની બહાર નીકળો કે તમને એમ થાય કે ક્યાં આવી ગયા. કે જો નરક જોવું હોય તો ભારતમાં. તો મને 6 મહિના સુધી હું ડિપ્રેશનમાં રહી. ખાવું ના ભાવે, પીવું ના ભાવે. આ ઘણા લોકો આવા હોય છે, એમને એમ જ લાગે. પણ એમની દવા અમારા પાસે છે. એમને અમે એક જ સમજીએ કે અરે અહીં તો દેવો જન્મવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, ભારતમાં જન્મ આપો. બાકી કોઈ જગ્યાએ દેવો જન્મતા નથી. અહીં તો ભગવાન પોતે પણ કહે છે કે હવે મારે ભારતમાં અવતાર, બીજે કોઈ અવતાર લીધો, બીજા કોઈ દેશમાં અવતાર લીધો, ભારતમાં જ કેમ લીધો? પવિત્ર ભૂમિ છે. એટલે વળી પાછું એનું ડિપ્રેશન મટી જાય. નહીં તો એનું ડિપ્રેશન મટે કેવી રીતે? એને એક જ વાત એના અંદર કોટીને ભરવાની. ત્યાં તો કલ્ચર છે જ નહીં, સંસ્કૃતિ છે જ નહીં, અધ્યાત્મ છે જ નહીં. બધું અધ્યાત્મ તો અહીંયા છે. ખરી કે ખોટી, પણ આવી વાતો છે. એ વાતોના દ્વારા પણ લોકોને એક બહુ મોટું આશ્વાસન મળતું હોય છે. અને મને તો એમ લાગે છે કે હું ઘણીવાર પરદેશ ગયો એ ના ગયો હોત તો સારું હતું. પહેલા જે આનંદ અને મસ્તી ખુમારીથી જીવન જીવતા હતા એ બધું નીકળી ગયું. પહેલા તો બધાની માફક હું એમ જ કહેતો, હા હમ મહાન હે, હમ મહાન હે, હમ મહાન હે. પછી જોઈને આવ્યા પછી ખબર પડી આપણે તો કઈ નથી આવતા. એટલે એક એવી વ્યવસ્થા જે વ્યવસ્થાને આધીન છે, માણસ સુખી થાય, આગળ વધે, પણ પાયામાં ઉપદેશ જે આપ્યો. ઓહો, તમે આવી ગાડી રાખો છો, તમે આવા બંગલામાં રહો છો, તમે આવા કપડાં પહેરો છો, તમે આવું ખાઓ છો, બધું જ દબાઈને રાખો. પેલા બધા ખુલ્લે આમ છૂટથી, કોઈ ઈર્ષા ના કરે, કોઈને દ્વેષ, રાજી થાય. સારા કપડાં પહેરીને નીકળ્યા હોય તો લોકો વખાણ કરે, નહીં આજ કપડાં તમે બહુ સરસ લાગે છે. હવે અહીં તો મોઢામાં જ કરે, અને કંઈ ને કંઈ એવું અડકતું કરે કે તમારા કપડામાં ડાઘ પડી જાય, કંઈક થઈ જાય. એટલે વૈદિક જે શાસ્ત્ર છે એની 3 મુખ્ય વાતો છે, યાદ રાખજો. પહેલી વાત તો એ છે, પ્રજાને સુખી બનાવવાની છે, અને અહીં સુખી બનાવવાની છે. મર્યા પછી પરલોકમાં નહીં. પરલોકમાં થતી હોય તો વધારે સારું છે, પણ પહેલા એને અહીં સુખી બનાવવાની છે. અને જો તમારે એને અહીં સુખી બનાવતી હોય તો સુખો સગવડને આધીન છે, અને સગવડ છે એ વિજ્ઞાનને આધીન છે, વિજ્ઞાન પ્રયોગશાળાને આધીન છે. તો તમારું મસ્તિષ્ક છે એ પ્રયોગશાળામાં જવું છે. હવે જે પ્રયોગશાળામાં ના જાય અને અધ્યાત્મના નામે ભોંયરામાં જાય, માત્ર ભોંયરામાં જાય, અને પછી એ ઉપદેશ આપે બસ ચલાવી લો, ચાલશે, ભાવશે, ફાવશે, બધું શે ને શે કર્યા કરો, તો પ્રજા એકદમ ગરીબ થઈ જાય. ભારતની ગરીબી આવી ગઈ. ભારતની ગરીબી ઈશ્વરની આપેલી નથી, માણસે ઊભી કરેલી છે. માણસે ઊભી કરેલી છે, અને એમાંથી આ ભારત ગરીબ બન્યું છે.
અને એ વૈચારિક રીતે ગરીબ થયો છે. એના વિચારો જો બરાબર હોત તો એ ગરીબ ના થયો. એટલે સજ્જનો, પહેલી બાબત એ છે કે આપણે એક વ્યવસ્થામાં જીવવાનું છે, અને વ્યવસ્થા છે એ સૌથી મોટામાં મોટી વ્યવસ્થા કુદરતની છે. અને કુદરતની સાથે જે શાસ્ત્ર વ્યવસ્થા એટલે માનવની વ્યવસ્થા છે એનો મેળ કરવાનો છે. વેદોમાં એક બીજી વાત પણ છે, તમને કહ્યું, ત્યાં શત્રુઓ છે અને શત્રુઓના નાશ માટેની પ્રાર્થના છે. આપણે એમ માનીએ કે મારો કોઈ શત્રુ જ ના થાય, એવું બને છે. મહાવીરને શત્રુ હતા કે કાનમાં ખીલા મારનારા કોણ હતા? હેરાન કરનારા કોણ હતા? તમે કશું ના કરો, કોઈના સાથે કોઈ પ્રકારનો વિરોધ ના કરો, તોય શત્રુઓ તો થવાના છે. ઉંદરે કદી બિલાડીનું કશું બગાડ્યું નથી. કદી એને બિલાડીનું કશું બગાડ્યું નથી, પણ બિલાડી એના ઉપર ઝપાટો મારે છે. હવે ઉંદર એમ કે મેં ક્યાં બિલાડીનું કશું બગાડ્યું છે, પણ તું બિલાડીનો ખોરાક છે. એટલે એ માન્યતા કે આપણે કોઈનું કશું ના બગાડીએ તો કોઈ આપણું ના બગાડે એ સર્વાંશમાં સાચી નથી. ઘણા વર્ષો પહેલા ભર્તુહરિએ એક શ્લોક લખ્યો છે, અને બહુ સુંદર શ્લોક લખ્યો છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, મૌને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ક્ષય ભયમ, ગુણે ખલ ભયમ, સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ શંભો પદમ નિર્ભય. હું તમને બે ભલામણ કરીશ. એક તો તમે ભર્તુહરિને જરૂર વાંચજો, અને બીજા ચાણક્યને. ભર્તુહરિ અને ચાણક્ય બેને વાંચશો તો તમે આકાશમાં ઉડતા હશો તો જમીન ઉપર આવી જશો, અને જમીન ઉપર આવી જશો પ્રશ્નો ઉકેલાવા માંડશે. બાકી જો આકાશમાં ઉડતા થઈ ગયા તો પ્રશ્નો નીચે, અને તમે પતંગની વાહો ઉપર ઉડ્યા કરો, પ્રશ્નોને ટચ નહીં કરી શકો. પેલા કહ્યું છે ભોગે રોગ ભયમ. જો તમે અત્યંત ભોગ ભોગવવા માંડો તો રોગ થવાના જ છે. તમારા ઘરમાં ઘણું ખાવાનું છે અને સંયમ નથી, હવે તમે ખા કરો તો બધું શરીર બગડવાનું છે. ઘરમાં ઢગલાબંધ ખાવાનું હોય અને તમે સંયમથી રહેતા હો તો તમે ઋષિ છો, તો તમે સંત છો. જેલના કેદીઓ સંયમથી નથી રહી શકતા, એ પીધેલી બીડીઓ ખોળતા હોય છે, એમને બીડીની તરફ લાગેલી હોય છે. એટલે પ્રતિબંધ મૂકવાથી કે કઠોર નિયમો કરવાથી સંયમ આવી જશે એ ખોટી વાત છે. અને સંયમ તો એ જ પાળી શકે કે જેની પાસે બધું હોય અને એના ઉપયોગ કરે. પણ છતાં જો ના કરી શકો તો રોગ થવાના જ. ભોગે રોગ ભયમ, ગુણે ખલ ભયમ. તમે ગુણવાન માણસ છો તો ગુણવાન માણસને ખલ પુરુષનો ડર હોય છે. ખલ પુરુષો ગુણવાનોને સહન નથી કરી શકતા. તમે દાન આપશો તોય લોકો દુશ્મન થશે, તમે સારું ગાશો તોય લોકો દુશ્મન થશે, તમે કોઈની સેવા કરવા જશો તોય લોકો દુશ્મન થશે, કારણ કે એમને સારી વસ્તુ એ જોઈ જ નથી શકતા. સર્વમ વસ્તુ ભયાન્વિતમ. ભર્તુહરિ કહે છે તમે ગમે ત્યાં જાઓ ચારે તરફ ભય ને ભય છે. શંભો પદમ નિર્ભયમ. એક જ નિર્ભય પદ છે ભગવાન શિવના ચરણોમાં. વૈરાગ્ય નિર્ભયમ. અથવા તમે વીતરાગ દશામાં રહો તો એ નિર્ભય અવસ્થા છે. જેને જેમ કરવું, જેને જેમ બોલવું હોય બોલે, જેને જેમ કરવું. પણ તો પછી યાદ રાખજો, તમે તમારા વ્યક્તિના જવાબદાર થઈ શકો, રાષ્ટ્રના જવાબદાર ના થઈ શકો. તમે રાષ્ટ્રના ચલાવી શકો, તમે કુટુંબના ચલાવી શકો, તો ફેક્ટરીના ચલાવી શકો, તમે પેઢીના ચલાવી શકો. તમે એક એકાકી માણસ બધું સહન કરી જીવન પૂરું કરી લો, પણ એથી કઈ દેશ ના ચાલી શકે. એટલે ત્યાં એ પણ છે, અને એ લખ્યું છે કે જે અમારા શત્રુઓ છે, જે અમારો વિરોધ કરે છે, અમે એને પહોંચી વળીએ.
અમારી પાસે એટલી તાકાત હોય કે અમે એને પહોંચી વળીએ. અમે શત્રુ વિનાના, ભય વિનાના થઈને જીવન જીવીએ. ઉત્તરવર્તી કાળમાં પછી લોકોએ બધો આખી દ્રષ્ટિ બદલી નાખી. લોકોએ કહ્યું આત્માને ભય હોય જ નહીં અને દુનિયા કદી ભય વિનાની હોય, એટલે આ દુનિયાના ભયને એક તરફ મૂકી દીધો અને બાકીની વાત બધી એક તરફ થઈ. પ્રજાને તો આમાં તો આકાશ ઉડતી હતી, ધરાતલ ઉપર તો ના આવે. આત્માને ભય હોય કે ન હોય, અને આત્માને ભય હોય એવું નહીં કે ના હોય. બંગાળમાં એક ભગવાન હતા, મરી ગયા, દેવ થઈ ગયા, નામ નહીં દઉં. પૂર્વ બંગાળમાં હજારોની લાખો માણસો એમના અનુયાયી, એમને જ ભગવાન માને, પેલા ઉપર કોઈ બીજો ભગવાન નહીં. અને જ્યાં પાકિસ્તાન થયું ને તોફાન થયું, પહેલી ફ્લાઇટ મેં કલકત્તા આવી, પહેલી જ ફ્લાઇટ. લોકો ચેલાઓને કહ્યું તમે નિર્ભય થઈને રહેજો, તમે બધા નિર્ભય થઈને રહેજો, પણ તમે ક્યાં જાઓ છો? કે મારે તો છે ને હજારોનો ઉદ્ધાર કરવો છે, એટલે મારે જવું જરૂરી છે. આ બધી કલ્પનાઓ છે, વાસ્તવિકતા નથી. અને પ્રજાને જો તમે કલ્પનાના રવાડે ચડાવી દો તો દુશ્મન ના મારે પણ એ કલ્પના જ એને મારી શકે. એટલે વેદો છે એ એક વાસ્તવવાદી છે ને વાસ્તવ માર્ગે ચાલનારા છે. એ ધનધાન્ય સમૃદ્ધિની અપેક્ષા રાખે છે, સશક્ત બળવાન થવાની ઈચ્છા રાખે છે, શત્રુઓ સામે લડાવવાની પણ પ્રબળતા રાખે છે, અને સાથે સાથે એક ભૂમિકા આપે છે. તમે એક એવી ભૂમિકાએ પહોંચો જ્યાં તમે રાજા હો તો જનક થઈ શકો, શેઠ હો તો જગડુશા થઈ શકો, ભામાશા થઈ શકો. એક કલ્પના કરો તમે, એક તરફ ભામાશા છે કે જગડુશા છે, અને એક તરફ મારા જેવો રોજ જુદા જુદા ઘરે જમનારો સાધુ છે. તમે બેમાં કોને મહત્વ આપો છો? આજે આના ઘેર જમું છું, કાલ પેલાને ઘેર જમું છું, કાલ પેલાને ઘેર જમું છું. પોસ્ટકાર્ડ જોતું હોય તો કોઈક મને પોસ્ટકાર્ડ લાવી આપજો, સ્લીપર જોતો હોય તો કોઈક મને સ્લીપર લાવી આપજો. અને એક પેલો માણસ છે જે હજારો લાખોનો ઉદ્ધાર કરે છે, રાષ્ટ્રને મદદ કરે છે. આ બેમાંથી કોને મહત્વ આપવું છે? વેદ પેલાને મહત્વ આપે છે, શાસ્ત્ર ખરું પણ એ પેલાને મહત્વ આપે છે. મારો દેશ ભામાશાઓથી ભરપૂર હોય, જગડુશાઓથી ભરપૂર હોય, રાણા પ્રતાપોથી ભરપૂર હોય, શિવાજીઓથી ભરપૂર હોય, અને એટલો શક્તિશાળી ને બાહોશ ને બહાદુર હોય, કોઈ આતંકવાદી આવીને કોઈ અડપલું ના કરી જાય, કોઈ હિંમત ના કરી જાય, અને કરે તો એના પરિણામ ભોગવવાની એની બીક લાગવી જોઈએ. બોડી બામણીનું ખેતર છે, લૂંટાય એટલું લૂંટો, અહીંયા છેડું પાડો, અહીંયા છેડું પાડો, અહીંયા છેડું પાડો. કોઈ બહુ તો ધમકીઓ આપશે ને પછી ધમકીઓ કઈ પરિણામ તો લાવતી નથી. હવે તો ધમકીઓ નથી આપતા, પહેલા ધમકીઓ આપતા, પણ હવે તો ધમકીઓ આપવાની એ બંધ થઈ ગઈ છે. જાણે છે કે ધમકીને કોઈ આપણે અસર તો કરી શકતા નથી. એટલે આ જે બે વ્યવસ્થાઓમાંની જે બીજી વ્યવસ્થા છે એ છે શાસ્ત્રીય વ્યવસ્થા. એટલે કુદરતી વ્યવસ્થા અને શાસ્ત્રીય વ્યવસ્થા, આ બંને મળીને માણસના જીવનને એક વ્યવસ્થા આપે, અને એ વ્યવસ્થા એટલી સચોટ હોય કે સમગ્ર પ્રજા સુખી થાય, દુઃખમાંથી છૂટે. આ એના પાછળનો હેતુ છે. સજ્જનો, મારે ભાઈ શ્રી હિંમતભાઈ જોશી, એમના આગ્રહથી હું અહીં આવ્યો છું. થોડો નજીકનો જ પરિચય થયો, મારે ત્યાં એકવાર આવ્યા અને એમણે હઠ પકડી આવો આવો આવો, અને 5 દિવસ માટે એમના આગ્રહથી આવ્યો છું. આ બધું એમનું જ આયોજન છે. એ સત્સંગ મંડળનું નામ તો કાલ્પનિક છે, એવો કોઈ સત્સંગ મંડળ નથી, પણ એ પોતે જ સત્સંગ મંડળ છે. હજુ આપણે 4 દિવસ અહીં બેસી અને ભગવાન જેવી બુદ્ધિ શક્તિ આપે એવો વિચાર કરવાનો છે. બની શકે એટલા લોકો એનો લાભ લેજો. આભાર, ધન્યવાદ, હરિઓમ.
પ્રતિભાશાળી કલાકાર અમારા ફેમિલી મેમ્બર જેવા પાર્થિવ ગોવિંદના ભજનથી શરૂ કરશે.
સજ્જનો અને બહેનો, સુખનું મૂળ વ્યવસ્થામાં છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થામાં છે. એની ચર્ચા
કાલે આપણે કંઈક થોડીક કરી. આ વ્યવસ્થા અથવા આ અવ્યવસ્થા વ્યક્તિના જીવનમાં અને સમાજમાં 3 રીતે આવતી હોય છે. કુદરતથી આવે છે, શાસ્ત્રોથી આવે છે ને રૂઢિઓથી આવે છે. કુદરતની સૌથી વધારે વિશેષતા છે માણસ માત્ર અને જીવ માત્ર આ બધાની પ્રવૃત્તિમાં કુદરતી 3 વસ્તુઓ ખાસ મૂકે છે. પહેલી વસ્તુ તો છે આવેગો, બીજી વસ્તુ છે લાગણીઓ અને ત્રીજી વસ્તુ માત્ર માણસોમાં, પશુઓમાં નહીં, માણસ સિવાય બીજી કોઈ જીવ સૃષ્ટિમાં નહીં. ત્રીજી વસ્તુ છે મહત્વાકાંક્ષા. કોઈ પશુ પક્ષીઓને કોઈ પ્રકારની મહત્વાકાંક્ષા નથી હોતી. એનું જગત બહુ નાનું છે. એમ કહીએ માત્ર પેટ સુધી અને વાસના સુધી છે તો એ બરાબર છે. એના પેટની વ્યવસ્થા અને એની વાસનાની વ્યવસ્થા જો પૂરી થતી હોય તો એનાથી આગળ એનું કોઈ જગત નથી. પણ માણસનું જગત તો ઘણું મોટું છે અને ઘણું મોટું હોવાના કારણે માણસની પ્રવૃત્તિઓ પણ ઘણી મોટી છે. એની વાત પછી કરો. પહેલામાં પહેલી જે કુદરતી વ્યવસ્થા છે એને આપણા અંદર આવેગો મૂક્યા છે. એક વેગ હોય ને એક આવેગ હોય. આવેગ એટલે એક વંટોળિયો આવે, ધસમસતો ધમ 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 કરતો એક વંટોળિયો આવે. વંટોળિયો એને કહેવાય કે જે બધાને ઉડાડી મૂકે, સામાન્ય વસ્તુઓને ઉડાડી મૂકે, જેમાં કોઈ ટકી ન શકે. એવો એક આવેગ કુદરતે આ સૃષ્ટિને ચાલુ રાખવા માટે કામ વાસનાનું મૂક્યો. માણસ અમુક ઉંમરે પહોંચે, પશુ પક્ષીઓ અમુક ટાઈમે પહોંચે એટલે એના અંદર એક વંટોળિયો આવે અને એના કારણે આગળની જીવ સૃષ્ટિ ચાલુ થાય. જરા વિચાર કરો, જો આ આવેગ ન મૂક્યો હોત તો શું થાત? તો જીવ સૃષ્ટિ હોત જ. તો આગળનું જે જીવન છે એ જીવન હોત જ. એને જ્યાં નર અને માદા બનાવ્યા એની સાથે સાથે એના અંદર બંનેની અંદર એક મોટો આવેગ મૂકી. આ કુદરતી વ્યવસ્થા છે. અને કુદરતી વ્યવસ્થાને શાસ્ત્ર કેવું રૂપ આપે છે? લગભગ બધા ધર્મો કોઈને કોઈ એક વ્યક્તિમાંથી શરૂ થતા હોય છે. પછી વ્યક્તિનો સંબંધ ભલે પરમેશ્વર સાથે હોય પણ પ્રત્યક્ષમાં કોઈ વ્યક્તિથી શરૂ થતા હોય છે. એટલે ધર્મની સાથે એ વ્યક્તિનું પણ એટલું જ મહત્વ હોય છે. માનો કે ક્રિશ્ચિયાનિટી છે ને એમાંથી જીસસને કાઢી નાખવામાં આવે, કે ઇસ્લામ છે ને એમાંથી પેગમ્બરને કાઢી નાખવામાં આવે તો શું હાથમાં રહે? એ કાઢી શકાય. પણ હિન્દુઇઝમ જે ધર્મ સનાતન ધર્મ છે એમાંથી તમે ગમે તેને કાઢી શકો, ગમે તેને ઉમેરી શકો. તમે ગમે તે ઋષિ આચાર્ય ગમે તેને એક તરફ કરી શકો અને ગમે તે નવાને ઉમેરી શકો. આ એક ખાસ મુદ્દો છે. અને એનું કારણ એવું છે કે ધર્મ કોઈ વ્યક્તિ વિશેષથી શરૂ નથી થતો. ઘણા લોકોને ખબર નથી કે સનાતન ધર્મનો અર્થ શું છે. જે ચલાવેલો હોય, જે શરૂ કરેલો હોય, જે ઈસવીસન ફલાણામાં કે ફલાણામાં, એને સનાતન ના કહેવાય. હું જયારે નેચર કે કુદરત શબ્દ વાપરું છું એ સનાતન અર્થમાં છે. જ્યારથી માણસ છે ત્યારથી આ બધા પ્રશ્નો છે અને ત્યારથી છે એટલે એને આપણે સનાતન કહીએ. ખાવું, ઊંઘવું, બેસવું, ઉઠવું, પ્રજોત્પત્તિ કરવી, એ બધું અનાદિકાળથી ચાલ્યું આવે છે. અને એના કારણે કોઈ માણસ વિશેષથી એ શરૂ થયેલું નથી. માણસ વિશેષથી શાસ્ત્ર શરૂ થાય છે અને શાસ્ત્ર તો ઘણા પાછળથી શરૂ થયા. વર્તમાનમાં જેટલા દુનિયામાં શાસ્ત્રો છે એ બધાની જો
આપણે સમયની મર્યાદા કાઢવા બેસીએ તો 2, 3, 4 હજારના વર્ષોની અંદર આવી જાય. 3, 4 હજારથી જૂનું કોઈ શાસ્ત્ર દુનિયામાં નથી. 4, 4.5 હજાર. પણ સૃષ્ટિ તો કરોડો વર્ષોથી છે, અબજો વર્ષોથી છે. અને અબજો વર્ષોથી જે શાસ્ત્ર ચાલ્યું આવે છે એ કુદરતી શાસ્ત્ર છે અને એ જ સનાતન છે. એની પણ એક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા છે એ પહેલી વ્યવસ્થા. તમારા અંદર એવો મોટો વાસનાનો વંટોળિયો મૂક્યો. ઉત્તરવર્તી કાળમાં કુદરતથી માણસો દૂર ખસ્યા, વૈદિક કાળમાં દૂર ન ખસ્યા. તમારી ઈચ્છા હોય તો તમે ઉપનિષદનું એક વાક્ય જોજો. જ્યારે ગુરુ શિષ્યને વિદાય કરે છે, ભણાવી 24 વર્ષની ઉંમર થઈ, હવે તું ઘેર જા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. બહુ પ્રાચીન કાળમાં તમને સાધુઓ જોવા જ નહીં મળે. વેદોમાં, ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્રમાં, ઇવન ગીતામાં ક્યાંય સાધુ જોવા નહીં મળે. ઋષિઓ હશે. આ બેયનું મોટું અંતર છે. એ અંતર ઘણા લોકોને ખબર નથી. ઋષિ છે એને પત્ની છે, એને બાળકો છે. એ કોઈ નદીના કિનારે પોતાનું ગુરુકુળ બનાવીને રહે છે અને એમાં સમાજના વિદ્યાર્થીઓને ભણાવે છે, કોઈ ડોનેશન વિના, કોઈ પ્રવેશ માટેનું કોઈ ડોનેશન નહીં. ભણાવે છે અને ભણાવેલા વિદ્યાર્થીઓને સમાજને પાછા આપે છે. ઋષિ સમાજનું અંગ છે. એમાં જયારે વિદ્યાર્થીને પાછા મોકલે છે ત્યારે બધા ઘણા ઉપદેશો આપ્યા છે. બધા તો હું તમને નહીં સંભળાવું, પણ એમાંનો એક ઉપદેશ છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. પ્રજાના તંતુને તું તોડીશ નહીં. જે પરંપરાથી પ્રજાનો તાંતણો ચાલ્યો આવે છે એ તાંતણાને તું ચાલુ રાખ. એટલે આ આપણી પ્રાચીન વ્યવસ્થા છે. પછી ઉત્તરવર્તી કાળમાં સંસાર માયા છે. સંસારમાં પડવું એ અજ્ઞાન છે, દુઃખનું મૂળ છે, જંજાળ છે. આ ઉત્તરવર્તી કાળમાં શરૂ થયું. એ કાળમાં તમે જુઓ અને સ્ત્રીને અર્ધાંગીની માની છે. તમે જોશો કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. બુદ્ધે ત્યાગ કર્યો, મહાવીરે ત્યાગ કર્યો, બીજા ઘણાએ ત્યાગ કર્યો, પણ કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. એક જ ઋષિ છે જેને પત્નીનો ત્યાગ કર્યો પત્નીની ભૂલથી. એનું નામ છે ગૌતમ. અહલ્યાનો ત્યાગ કર્યો. તમે આખી કથા જાણો છો, મારે કથા નથી કહેવી. અને એ અહલ્યા વર્ષો સુધી શિલા થઈને પડી ગઈ. શિલા એટલે પથ્થર નહીં. એક બહુ ઉચ્ચ કોટીનું જીવન હોય અને પછી એકદમ ફેંકાઈ જાય, તિરસ્કૃત થઈ જાય, એનું નામ જ શિલા. આ મુદ્દાને યાદ રાખજો. તમે જયારે ઘણી ઊંચી કક્ષાએ પહોંચો ત્યારે એટલો જ ભય તમને હોય. ઇજ્જત કદી ભય વિનાની હોય. તમે આબરૂદાર બનો અને નિર્ભય બનો, બે એક સાથે ના થઈ શકે. પૈસાદાર હો અને નિર્ભય હો એ તો કદાચ થઈ શકે, જોકે મુંબઈમાં એ શક્ય નથી. પણ તમે ખૂબ આબરૂદાર હો અને તમે બિલકુલ નિર્ભય હો એવું કદી બને? જેમ જેમ તમારી કક્ષા ઊંચી થતી જાય એમ એમ સ્ખલનના કારણો વધી જાય. અને અહલ્યા બહુ ઊંચી જગ્યાએથી પછડાઈ, ભૂલ કરી બેઠી. ઋષિ કોપિત થયા, સ્વાભાવિક. પતિ પત્નીના સંબંધો વ્યાપારિક સંબંધો નથી. વ્યાપારિક સંબંધો બગડ્યા હોય તો એને સુધારવા બહુ સરળ હોય. 1000 ઓછા આપજો, જવા દો, કટકે કટકે આપજો, પછી આપજો, આમ કરો. એ સંબંધો સુધારવા બહુ અઘરા નથી. પણ જે ઇમોશનલ સંબંધો છે, લાગણીના સંબંધો છે, એને સુધારવા બહુ કઠિન. કારણ કે એની ગાંઠ છે ને એ પડ્યા પછી નીકળતી નથી, છૂટતી નથી.
એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. ભારતનું દાંપત્ય પશ્ચિમની તુલનામાં જો વધારે સારું ને સફળ હોય તો એનું કારણ સ્ત્રીઓ છે, પુરુષો નથી. સ્ત્રીઓ પુરુષોના ઈગોને સહન કરે છે, અને મર્દાન જેવો પુરુષ હોય ને તો ઈગો તો હોય જ. ધક્કુ મારવાનું પડી જાય એવો હોય ને તોય પણ हमारे तो एवी मान्यता है कम ताकत और गुस्सा એને તાકાત ઓછી હોય એને ગુસ્સો વધારે હોય તો આ તો સમર્થ માણસ છે. શીલા થવી એક ઘટના છે અને વર્ષો પછી જ્યારે રામ ત્યાંથી નીકળ્યા અને રામને જ્યારે વિશ્વામિત્રે બતાવ્યું જો આ આશ્રમ જો આ શિલા જો બધી વાત સંભળાવી. રામાયણની કથા તમે જાણો છો. રામે એનો પુનરુદ્ધાર કર્યો, ફરીથી ઉદ્ધાર કર્યો. ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ ઉપર કેમ આટલી મહત્વ આપો છો, કૃષ્ણ કે બીજા કોઈના ઉપર કેમ આટલું મહત્વ નથી આપતા? રામે ગાંધીજીએ એક બહુ સરસ જવાબ આપ્યો, પતિત પાવન સીતારામ. જે પવિત્રોનો ઉદ્ધાર કરે એવા રામ મારે ના જોઈએ. જે પતિતોનો ઉદ્ધાર કરે, જે પહેલેથી જ પવિત્ર છે, એનો ઉદ્ધાર શું કરવાના હતા? બુદ્ધ આમ્રપાલીનો ઉદ્ધાર કર્યો, રામ અહલ્યાનો ઉદ્ધાર કર્યો. અને અહલ્યા જયારે ફરીથી બેઠી થઈ એટલે સમાજમાં પ્રતિષ્ઠિત થઈ. ગૌતમને બોલાયા અને ગૌતમને પૂછ્યું તમે આ પત્નીનો ત્યાગ કર્યો છે? તો કે હા. કેમ? આવું આવું કારણ હતું. રામે કહ્યું કે જે કારણ જે ભૂલ અહલ્યાથી થઈ એ ભૂલ કોઈ વાર તમારાથી થાય ખરી ના થાય? તમારા માટે એવી શક્યતા ખરી કે નહીં? અને ગૌતમ ઋષિ છે. ઋષિનો અર્થ જ છે જે સ્પષ્ટ અને સ્વચ્છ હોય. એને કહ્યું મારાથી પણ આવી ભૂલ થઈ શકે. માત્ર મૂર્ખાઓ જેવો દાવો કરે કે મેં કદી ભૂલ કરી નથી કે જિંદગીમાં કદી ભૂલ કરવાનો નથી, એવો દાવો તો મૂર્ખાઓ જ કરે. જેને થોડુંક પણ ભાન હોય એ હંમેશા સ્વીકાર કરે કે મારાથી આવું થઈ શકે. તો ગૌતમ જો તમારાથી આવું થાય અને તો આ અહલ્યા શું કરે? અહલ્યા તમારો ત્યાગ કરે, ઘરમાંથી કાઢી મૂકે. અને ગૌતમ વિચારમાં પડી ગયા. ભારતની સ્ત્રી છે, પત્ની છે, એનો એક બીજી વિશેષતા કહું છું. જો તમે એને ખૂબ અનુકૂળ થઈને રહો તો એ અડધો પ્રેમ કરે, પણ જો તમે કઈ ખોટા માર્ગે ચડી જાઓ તો એ ડબલ પ્રેમ. એટલે ચડતા નહીં કોઈ. કારણ કે એને એક જ છે મારા પતિને હું કેમ પાછો વાળું, એને કેમ પાછો વાળું. તમારે જોવું હોય તો જોજો, દારૂડિયા પતિઓની પત્નીઓ દારૂડિયા પતિઓ પરથી ઘૃણા નથી કરતી હોતી. વેદના હોય છે, દુઃખ હોય છે, એને વેદના હોય છે, ઘૃણા નથી કરતી. એની એક જ ઈચ્છા હોય છે આ દારૂ છોડી દે, સારા માણસ થઈ જાય. સુરતમાં એક ડોક્ટર બેન મળવા ઘણી વાતો થઈ. પછી મને કે મારી એક જ ઈચ્છા છે. મેં કહ્યું શું? મારો પતિ મને બોલાવે એવું કંઈક માદળિયું કરી આપો. અમે માદળિયા કરીએ છીએ. આ તો દુકાન છે, દુકાનમાં બધો માલ રાખવાનો અને એમાં આ માલ વધારે ખપે છે. તમે ખાલી પ્રવચનો કરો તો કોઈ પૈસો ના આપે, વખાણ કરે કે હા પ્રવચન સારું હતું, પણ માદળિયા કરો તો હાજે ઢગલો થઈ જાય. જ્યોતિષ જુઓ, કોઈની કુંડળી કાઢો, કોઈનું કઈ કરો, જેટલું તમને નડતર મુકતા આવડે એટલું જ તમને વળતર મળે. જો તમને નડતર મુકતા ના આવડે તો વળતર આવે જ નહીં. તમે કેમ જુદા કેમ રહો છો, છૂટા કેમ રહો છો? મને કે મને મારે છે, મારા ઉપર હાથ ઉપાડે છે, દારૂ પીવે છે. મરવા દો ને, જયારે દારૂ પીતો હોય ને મારતો હોય, હવે એના ઘરમાં જઈને શું કરવું છે?
પણ કે ના કોઈ આમ તો સારો છે. હવે શું કરવું, આમ તો સારો છે એમ કે. પત્ની ત્યાગ નથી કરતી, સહન કરે છે. અને એટલે પુરુષો લીલા લહેર કરે છે. જે દિવસે પશ્ચિમ અહીં આવશે ને તે દિવસે ખબર પડશે. અત્યારે તો લીલા લહેર છે. એટલે ગૌતમ, અહલ્યાનો તમે ત્યાગ કર્યો, પણ અહલ્યા કદી આવી ભૂલ કરી હોત તમે તો તમારો ત્યાગ ના કર્યો. ગૌતમ કે વાત તો સાચી છે, તો હવે હું શું કરું? બીજું કઈ લઈ જાઓ, હવે સાથે રહો, નવું જીવન શરૂ કરો, પુનર્જીવન શરૂ કરો. ભૂલો સુધારવી એનું નામ જ સાધના છે. ઈગોની સાથે ભૂલોને પકડી રાખવી અને મરી જઈશ, તૂટી જઈશ તો હું એકનો બે નહીં કહું, એનું નામ સાધના નથી, એનું નામ જીવન નથી. ભૂલોને સુધારી દેવી. અને જે પહેલી સુધારે એ મહાપુરુષ છે. માં મહાન છે. માં એટલા માટે મહાન છે કે છોકરું રિસાય તો માં શરૂઆત કરે છે મનાવવાની, છોકરું શરૂઆત નથી કરતું. માને મનાવવાની શરૂઆત છોકરું નથી કરતું, માં શરૂઆત કરે. ભૂલ છોકરાની હોય તો પણ માં શરૂઆત કરે. એટલે માં મહાન છે. જે પહેલી શરૂઆત કરે એ મહાન છે. જે અકડું થઈને બેસી રહે એ મહાન નથી. ગે પતિ લોક આનંદ ભરી, તુલસીદાસજી લખ્યું છે કે અહલ્યા એટલા આનંદથી પોતાના પતિ લોકમાં ગઈ કે આ જે પુનર્જીવન છે ને બહુ આનંદ દેનારું છે. પછડાટ ખાધા પછીનું જે પુનર્જીવન છે ગજબનું આનંદ દેનારું છે. અમેરિકામાં રહું અને એક ઘટના ઘટી ગઈ. એક બ્રાહ્મણની દીકરી અને પટેલના સાથે એને પ્રેમ લગ્ન કર્યું તો એ બરાબર છે. એકાદ બે વર્ષ રહ્યો હશે ને બેયને ખટપટ થઈ, ઝઘડો થયો. આ બીજી ખાનગીમાં વાત કરું છું. પેલો જે તંબુ છે ને, તંબુ એ એક જ થાંભલા ઉપર નથી ઉભો હતો, એને તાણિયા આપવા પડે છે. આમ તાણો, આમ તાણો, આમ તાણો, પછી આમ બરાબર. એમ લગ્ન જીવન છે માત્ર પ્રેમના થાંભલા ઉપર ઉભું નથી રહેતું, એને બીજા તાણિયા જોઈએ. કુટુંબના, સમાજના, પરિવારના, ધર્મના એ તાણિયા છે. એ તાણિયા જ્યાં નથી હોતા અને માત્ર એક જ થાંભલા ઉપર આખો તંબુ ઉભો હોય છે તેને પડતો વાર ના લાગે. તાણિયા તો છે, કોણ બનાવશે, કોણ બધું વચ્ચે કઈ પડી કરશે? એક જ તંબુ, એક જ થાંભલા ઉપર ઉભો છે, જરા કામ આમ થયું. બે ઇમોશનલ છે. એક બે વર્ષમાં એવી ખટપટ થઈ કે બંનેને જુદા થવાનો પ્રસંગ આવ્યો. અને કુટુંબ છોડીને એક વ્યક્તિના આધારે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારી જે સ્ત્રી, એને હવે પગ ક્યાં મૂકવો, ક્યાં જઈને રહેવું? એને, હું જ્યાં ઉતરેલો એ મોટેલ વાળા ભાઈને ફોન કર્યો કે મારા માટે એક રૂમ રાખો, હું આવું છું. થોડા દિવસ મને તમારી મોટેલમાં રહેવા દેજો, હું આવું છું. એને મને વાત કરી. એ આવી. અમારે ખટપટ થઈ છે અને હવે અમે ભેગા રહી શકીએ એમ નથી. પણ આવતા પહેલા એને એક બહુ સરસ કામ કર્યું. જે ફ્લેટ લીધેલો હોય એના પોતાના નામ, આ છોકરીના નામ, પણ એને ચાવી પેલા એના પતિને આપી દીધી. લે, તું ફ્લેટમાં રહે, હું હોટેલમાં રહીશ, હું ભાડે રહીશ, તું ફ્લેટમાં રહે, તું સુખી થા, ભગવાન તારું બધું કરે. આ ચાવી આપીને આવતી રહી. નોકરી તો બધા પગ ઉપર ઉભા હોય એટલે બીજો પ્રશ્ન નહીં. પણ 8-9 મહિના થતા થતા પેલો એનો પતિ છે ને એ આવીને હાથ જોડીને લઈ ગયો, મારી ભૂલ માફ કર ને, તું હવે જા. અત્યારે 3 છોકરાની માં છે અને બહુ સરસ ચાલે છે, બહુ સુંદર ચાલે છે. જો એને ચાવી ના આપી હોત તો ચાવી ગાયબ થઈ જવાની. એને જિંદગીની ચાવી આપીને એમાંથી એને નવી જિંદગી મળી. પણ ચાવી અપાવી કોણે? એના પ્રેમ. એને કહ્યું તું સુખી થા, મારે તને કનડગત નથી કરવી, તારું લોહી નથી પીવું, હું અલગ થઈ એકલી રહીને પણ મારું જીવન જીવીશ, પણ તું સુખી થા. અને એને ડંખ રાત્રે વાગે. જે સ્ત્રી આટલો ત્યાગ કરે, મને આ એનો ફ્લેટ આપી દે અને હું એને ઘરમાંથી કાઢી મૂકું, એના ઘરમાંથી એને કાઢી મૂકું. અને 8-9 મહિનાની વેદના પછી એ પોતે જ સામે ચાલીને આવ્યો
અત્યારે બહુ સારો સંસાર ચાલે છે. ગે પતિ લોક આનંદ ભરી. આ પુનર્જીવન જે છે ને બહુ સુખદાયી હોય છે. પછી ભૂલોને ચાન્સ ઓછો હોય છે. સમજી ગયા? બહુ ભૂલો કરી, હવે નથી કરી. બહુ માર ખાધી, હવે નથી માર ખાવો. કોઈ ઋષિએ પત્નીનો ત્યાગ નથી કર્યો. એનું એક કારણ પણ બતાવું છું. સંસાર કે પત્નીનો ત્યાગ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત નથી. મોક્ષ સજોડે પણ મળી શકે. યાજ્ઞવલ્ક એમાં પ્રમાણ. યાજ્ઞવલ્ક જયારે પરિવૃત્યા કામ કરવા માટે નીકળ્યા, પત્નીને સાથે લઈ નીકળ્યા, મૈત્રેયની સાથે લઈ નીકળ્યા, અને બંને સાથે આખી જિંદગી પછી અધ્યાત્મ વિદ્યા તરફ વળ્યા. એટલે આ બંનેનો એક ખાસ ફરક યાદ રાખજો. પેલા કહે પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી, પ્રજાના તાંતણાને તું તોડીશ નહીં, પ્રજાનો તંતુ તું ચાલુ રાખ. આ એક યજ્ઞ છે. જેમ પેલો યજ્ઞ છે એમ આ પણ એક યજ્ઞ છે. સંસારને રામ આપીને દેવ મરી જવું, કોઈ મહાપુરુષ કે કોઈ સામાન્ય માણસ આપીને પોતાનું વિસર્જન કરવું, એ પણ એક યજ્ઞ છે. સંસારને મજૂરની જરૂર છે, કારીગરની જરૂર છે. અયોધ્યામાં બધા જ રામ હોય તો અયોધ્યા ના ચાલે, અને આ દેશમાં બધા જ ગાંધીજી હોય તો દેશ ના ચાલે. એક હતા તો મુશ્કેલી થવા માંડી હતી. તો બધા જ થઈ જાય તો પછી કેવું જ શું? બધાની જરૂર છે. સારામાં સારા મશીનને એક ઝીણા સ્ક્રૂની પણ જરૂર છે. એને એક સ્ક્રૂ પણ લગાવવો પડતો. એટલે જે છે તું આ લાઈન, આ પ્રથા તું ચાલુ કર. એટલે 3 મુદ્દાઓ. એક તો એને આવેગો મૂક્યા જેથી સૃષ્ટિ ચાલુ થાય. એક વાર આવેગો કાઢી નાખ્યા. અમે સાધુઓ મોટા ભાગે લોકોને વારંવાર આ પંચિંગ કરતા હોઈએ છીએ કે આ કામ વાસના એ મહાશત્રુ છે, મહાશત્રુ છે, મહાશત્રુ છે. વાત સાચી. કોઈ પણ શક્તિ છે એ શત્રુ એ છે અને મિત્ર છે. આ ઇલેક્ટ્રિસિટી છે એ શત્રુ એ છે અને મિત્ર છે. વગર કોટિંગે તમે જઈને એને પકડો તો એ મારી નાખશે. પણ કોટિંગ કરેલો વાયર હોય અને એના વોલ્ટેજ બરાબર વ્યવસ્થિત કરેલા હોય તો પછી જુઓ આખો હોલ કેટલો સરસ લાગે. શક્તિ છે એનો 2 રૂપ છે. જો એ કશું જ ના કરી શકે તો પછી અજવાળું પણ ના આપી શકે. એટલે અમે સતત લોકોના મગજમાં આ ભાવ ભર્યો અને એક ગિલ્ટી કોન્શિયસ ઉભો કર્યો. તું પાપી છે, તું પાપી છે, તું પાપી છે, હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું. અને માણસ સતત વગર જોતો માનસિક રીતે ત્રાસ અનુભવે. આ વૈદિક કાળમાં ઋષિઓમાં નથી. એની સ્વીકાર કરે. ભગવદ્ ગીતા તમે વાંચો. પ્રજનસ ચાસ્મિ કંદર્પા. જયારે વિભૂતિઓ ગણાવવા બેઠા, બધી વિભૂતિઓ ગણાવતા કહ્યું, અર્જુનજી આ પ્રજનન શક્તિ છે ને એ મારી વિભૂતિ છે. પ્રજનસ ચાસ્મિ કંદર્પ. એ કંદર્પ જે પ્રજનન શક્તિ એ મારી વિભૂતિ છે. એને તું સામાન્ય ના સમજીશ. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભળકર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ છે એ મારી વિભૂતિ છે. આ ગીતા છે. જો એ પાપ જ હોય, જો એ દોષ જ હોય તો કોઈ પરમેશ્વરની પાસે એવી પ્રાર્થના કેમ નથી કરતો? હે ભગવાન, મને એવું સંતાન આપજો કે જેમાં આવી શક્તિ જ ના હોય. સીધા બહુચરાજે ભેગા કરી દીધા. કોઈ આવી પ્રાર્થના કરે છે? અને જેમાં આવી શક્તિ નથી હોતી તો દુનિયાનો સૌથી દુઃખીમાં દુઃખી માણસ હોય. દુઃખીમાં દુઃખી માણસ હોય. કોઈ વેંઢળ કદી મહાપુરુષ થયો સાંભળ્યો નહીં. એ રોટલા ખાય નથી પછી મહાપુરુષ ના થઈ શકે. આ ઉર્જા છે, મહા ઉર્જા છે. હા, એનો સદુપયોગ કરો અથવા દુરુપયોગ કરો એ વાત જુદી છે. એ તો પૈસાના માટે, બધાના માટે. એટલે એક આવેગો, પણ આવેગો માત્રથી સૃષ્ટિ ચાલતી નથી. કુદરતે જોયું, પરમેશ્વરે જોયું કે આવેગો તો ક્ષણિક હોય છે. બહુ દયા કરી આ આવેગોને ક્ષણિક બનાવ્યા. તમને ક્રોધ ચડ્યો છે,
24 કલાક ક્રોધ ના રહે. 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, પછી ઉતરી જાય. જે ચડે એ ઉતરી જાય. હવે સતત ક્રોધ રહ્યા કરે તો માણસની શું દશા? ભગવાને જ કહ્યું છે, ક્ષણ આગમાં પાઈનો નિત્યા સાંસ્તિતિક્ષસ્વ ભારત. એ આગમાં પાઈ છે, આવે ને જતા રહે પાછા. વંટોળિયા, એટલે એની ઉપમા વંટોળિયા સાથે આપે. ક્રોધમાં માણસ તલવાર લઈને નીકળ્યો હોય, મારી નાખું, મારી નાખું, મારી નાખું, પણ એને ક્રોધ થોડોક ટાઈમ ઠંડો પડવા દો, માણસને સંતાડી દો, પછી કઈ. આ બધા આવેગો છે. પણ એક સ્થાયી તત્વ પણ પરમેશ્વરે મૂક્યું, અને સ્થાયી તત્વનું નામ છે લાગણી. લાગણીઓ ક્ષણિક નથી હોતી. એક લાગણી મૂકી છે. એ આવેગમાં કોઈને માતૃત્વની પ્રાપ્તિ થઈ, કોઈને પિતૃત્વની પ્રાપ્તિ થઈ. તમે નિરીક્ષણ કરો, ધ્યાનથી નિરીક્ષણ કરો. એક કૂતરીને બચ્ચું જન્મે છે, હરણીને બચ્ચું જન્મે છે, ગાયને, ભેંસને ત્યાંથી ખસતી નથી. ભૂખીને તરસી ત્યાં ઉભી રહે. ભૂખીને ત્યાં ઉભી રહે. જેને વાઇલ્ડ લાઈફ જોવાનો શોખ હોય જોજો તમે. મેં તો જોયું છે કે જ્યારે શિકાર કરવા માટે સિંહ પાછળ પડે છે, હરણી પોતાના બચ્ચાને બચાવવા માટે જાણી કરીને વચ્ચે આવી જાય છે. બચ્ચું એટલું દોડી નથી શકે, હરણી વધારે દોડી શકે. હમણાં સિંહની ઝપટમાં આવી જશે એટલે વચ્ચે આડી આવે, જાણી કરે એને બચાવવા માટે. કેમ? કોણે એને ઉપદેશ આપ્યો? કાલે એક બહેને બહુ સરસ પ્રશ્ન પૂછેલો કે આ છોકરાનો ઉછેર કેવી રીતે કરવો. મારું એમ કહેવું છે કે છોકરાના ઉછેરથી વધારે અઘરો કોઈ યોગ નથી. આનાથી અઘરો બીજો કોઈ યોગ નથી. ભોંયરાનો યોગ તો બહુ સરળ છે. અંદર બેઠા ને આંખ બંધ કરી ભલે જેમ થવું હોય એમ થાય. પણ એક છોકરું હવારથી હાં સુધી એને સાચવવું, એનાથી બીજો કોઈ અઘરો યોગ નથી. અને એટલે હવે ઘણા મોટા ભાગના છોકરા છે ને મિશનરી હોય સ્કૂલ, એમાં મોકલી દે, આચવો તમે. આ લાગણી કોને નથી? તીવ્ર લાગણીઓ, તીવ્ર લાગણી. બસ એના બચ્ચાથી આગળ ખસતી નથી, ભૂખીને તરસતી, કોઈને નજીક આવવા નથી દેતી. ગાયને જોજો, પુત્રીને જોજો, દરેકને જોજો. એવું જ માનવ છે. કુપુત્રો જાય ક્વચિદપી કુમાતા ન ભવતી. એટલે આપણે માતૃવંદના કરીએ. મારા એક ઓળખીતા સજ્જન છે, એ મને વાત કરે પરદેશમાં નાનપણમાં બહુ ગરીબી, મા વિધવા, અને ઘરમાં પુષ્કળ ગરીબી, ખાવાનું ઠેકાણું નહીં. મારી મા મને તેડીને, હું 5 વર્ષનો છોકરો, એનું વજન તેડીને એ સામેના ગામ મામાને ત્યાં જાય, મારા મામાને ત્યાં જાય. એને બહુ થાક લાગે એટલે કે ભાઈ થોડી વાર તું ઉતર ને, થોડીક વાર મને થાક લાગ્યો છે તો ઉતર ને. તો મને ઉતારે એટલે હું રિસાઈને ઊંધા રસ્તે દોડું. આમાં રસ્તે દોડું તો એટલું પાછું ઓછું થાય, પણ જે રસ્તેથી આવ્યો હું એ રસ્તે પાછો દોડું. મારી માં પાછી આવે અને મને ઉચકીને પાછી લઈ જાય. કેમ આટલી બધી લાગણી બાળક ઉપર કેમ થાય? કોઈના શાસનથી, કોઈના ઉપદેશથી નહીં, પેલા કુદરતની વ્યવસ્થા છે. ગાય જ્યારે બાળકને, વાછડાને ધવડાવે છે, વાછડાને જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ ગાયને આવે છે. ધવડાવ્યા વિના રહી નથી શકતી. માં બાળક વિના રહી નથી શકતી. આટલું એટેચમેન્ટ છે એ પરમેશ્વરે મૂક્યું છે. અને એ લાગણીઓના કારણે આ સંસાર ચાલી રહ્યો છે. તમે લાગણી શૂન્ય થઈ જાઓ, લાગણીહીન થઈ જાઓ તો જીવન ક્યાં જઈને ઉભું રહે? એમાં ઘણા ઘરો હોય, વસ્તુઓ ઘણી હોય, લાગણી ના હોય. અમને ઘણો અનુભવ થાય. અને હું તો તમને એક ખાનગીમાં વાત કરું છું કે જો ઘણા અનુભવો કરવા હોય તો વધારે નહીં તો 1-2 વર્ષ માટે બાવા થાય, પછી છોડી દઈએ. તમે જુઓ તો ખરા કેવા કેવા જાતના અનુભવો થાય છે. ઘણા ઘર એવા હોય જેમાં લાગણી જ ના હોય, કોઈને કોઈના ઉપર લાગણી હોય. જાણે બધા મળતા ફરતા હોય ઘરમાં, જાણે પેલા રોબોટ ફરતા હોય એવું લાગ્યા કરે.
જમવાના ટેબલ ઉપર એક બેઠું હોય બીજું ઉઠીને જતું રહે, પેલું ઉઠીને જાય ત્યારે પછી બીજું આવે. લાગણીનું નામ જીવન છે અને એને ભગવદ ગીતામાં